હવે હું જાઉં ચો ઉપર્યા કપડો લેવા. મને લઈ જાવ તે. ના ના હું લેતો આવું છું. ના ના મારે આવું છે પણ. અલે એમાં હું લેતો આવું છું એકલો. ના મારે આવું છે પણ. હારું હેડ તાર. ઉભરા એક જ મિનિટ હું આવું. જલ્દી આય. હું આવું હે. હેડો. હેડ. લે તાર આવું તું ને કપડો લેવા લે. આ લે કપડો. આજ લાવવાનું હતું. આ લે કપડો. આમ લેતી આય હું જાઉં છું. આજ લાવવાનું હતું. કંજૂસ હારા. પણ મેં કહેવું તો હતું કે કપડો લેવા જઈએ છે તે કપડો લાવવા જો. આ કપડો શું છે બીજું તું સમજી. મેં ક્યાંય બહાર જવાનું છે કપડો નવો લેવા. લવા તો અહીં કરીએ તરીએ નવો હમણાં તો લાયા છીએ. કંજુ શું કા કીધો મનતી એ તાન કંજૂસ જ કહું બીજું હું કહું. જીવનમાં પહેલી વાર કપડો લેવાનો કીધો તો એમાં તો મેં કીધું નવો કપડો લેવાનો છે એમાં તો હેડકી હોયથી કપડો લઈને આવી જાય. અલ્યા પણ મને એમ કે તારે કોક કોમ બાકી છે કપડો લેવાનો બાકી છે તે મેં કે હું એક સારું કોમ કરું કે તને મદદ કરું ને કપડો લાઈન વાર દઈએ. હું કરું બીજું. આ તમે તો ઘણી વખત નેટ કરવાનું કીએ તો કે હોટસ્પોટ વાપરો હોટસ્પોટ થી ચલાવી લો બસ તમને કંજૂસ જ કહું અમારે તો બધું ચલાય જ કરવાનું. અલ્યા પણ એક જણમાં નેટ હોય અને બીજામાં વાપરો હોટસ્પોટ થી તો હું વાંધો છે. હોટસ્પોટ કરીએ તો સવારે બ્રશ કરવા પેલી કોલગેટ હોય ને તો આમ દબાઈ ગહી કાઢીને વેલણ ફેવરી કે આ કોલગેટ કરો. આપડે તો સારું છે કે વેલણ મેલી અને કાઢીને મેલ દે છે. ઘણા તો કોલગેટ કાપી ચીરી અને મોયથી તું બોમ બ્રશ ઉપર ગહી ઓમ ગર્લ્સ એટલે સુધી તો નથી લઈ ગયો ને તાર. એ આઈ જશે થોડા ટાઈમ. સવારે છે તે આપડે જો હતો ઈકન પેલું પોતા વાળું હતું તે એક્ટિવા ત્યાં ઉભી રાખી હતી હું એ કીધું તો એ 150 રૂપિયાનું પોતું હતું તો કી એટલું બધું મોંઘું લેવાય પોતું કી તો ઊભું પોતું ના લઈ આલો તો હું કોમ નાખ્યો. અલ્યા એ ઉભો પોતા પાછળ ઓમ કરવા પાછળ 200 રૂપિયા 150 રૂપિયા ખર્ચવા એના કરતા બેટર છે કે ઘરમાં ઓમ નમીન પોતું કરો બેઠા બેઠા તો તમારું શરીર સ્વસ્થ રહે. આ પોતાનું જુઓ પેલા પોતે ચાલુ કરી દે પોતું. તે 200 વાળું એ ખર્ચવું ના કરતા તો હું જાતે કરી લે પોતું. આવું કરકસૈયા મત તો નહીં તમે કંજુસાઈ દેખાય છે. આ કરકસર કહેવાય. અને એના વાદે કે નહીં લઈ આવ્યું મેં ઉભી રાખીને કીધું તું એને કે ભાઈ આલી દે પોતું તું. પણ તમે 150 રૂપિયાનું પોતું હોય નાખન 50 રૂપિયામાં માગો હાલ 50 રૂપિયામાં પોતું. આમ તો 30 રૂપિયાનું હતું પણ એ તો મેં 50 કે એને શું કીધું તું મને કે સાહેબ તમારે કેટલામ લેવું છે તો મેં કીધું 50 લેવું છે તો ના હાલ હતી મમ્મું શું કરું. ઈને ધંધો લઈને બેઠો છે કંજુસાઈ ની હદ હોય પછી. આ તો કરકસર કહેવાય કંજુસાઈ ના કહેવાય. એ તો હારો હતું તે 50 રૂપિયાનું કીધું ને તે હોભરી રહ્યો અને મારા જેવી હોય ને તો પોતું જ ઘોડા મેલો. જેમ ભાઈ અમણ પોહાય તો અમણ એટલા પૈસા માગે ના પોહાય તો એ ના હાલે. આ તમે કરકસર કહો છો ને એને તમારી કંજુસાઈ જ કહેવાય. આ કરકસર ના કહેવાય તમારી કરકસાઈ હું સંભળાવું હેડો. હા હમણાં આજ તો દિલની બધી વાત કહી જ દે. લે હેડો તાન હું સંભળાવું. હા બોલો આજ તો કહી જ દે. આ શાકભાજી લઈને આવું ને તો એ શું કહો છો પેલું લાવવાનું હતું આ ના લાવી આ લાવવાનું હતું પેલું ના લાવી અને આ મોઘા ભાવનું લઈને આવી. તે પછી મોઘા ભાવનું લાવતું એ જ ખાવ ને ઓલા પશુ. અને કપડા અઠવાડિયે ધોવા નાખો છો એટલે કે સાબુ પાવડર ઓછો વપરાય અને કપડો ઓછો ગહાય. આવી તો કોઈ કરકસર હતી હે કંજુસાઈ કહેવાય. અલ્યા રોજ ના ધોવાય કપડો બગડી જાય. તેજસ્વી લોક હે અમારે. બોલ હજી પાછું બોલ. પછી હું તંબુરો બોલું મહિનામાં 4 વાર તો બાઇકમાં પેટ્રોલ પતી જાય છે અને પછી ધક્કા મરાવો છો બાઇક ને. અલ્યા એ તો માપીને પુરાયું અને ચોકા કાપા જવાનું થાય તો પછી ધક્કો મારવો પડે. એનાથી આપણી હેલ્થ વધે હેલ્થ સારી થાય. આનો કંજુસાઈ જ કહેવાય. પાછું બોલ બીજું બોલ હેડ. અરે અને 4 દિવસ ફરવા જવાનું હોય ને તો આ ઘડિયાળમાંથી 4 સેલ કાઢ નાખો છો. ગજબ બેઇજ્જતી હે. ઇજ્જત નો કચરો કરી નાખ્યો મારો તો તું એ. તારાથી તો મારા મગજમાં જ નહીં કર્યું. આમ તો મારે કશું કેવું જ નહીં. તમે તો કંજુસાઈ નો એવોર્ડ મળે ને તો એના જો લેવા કે મારે ચપ્પલ ગઈ જોઈશું. કંજુસાઈ ની હદ હેડો. હું બજાર જાઉં છું તે તમે નારિયેળ પાણી પીહ.
હાવ નારિયેલ પાણી તો પીએ, નારિયેલમાં પાછું પાણી આવે. તાને 2 નારિયો લાવ, મલાઈ વાળું ને પાણી વાળું. તમે ચેવું પી હ? નારિયેલમાં મલાઈ આવે. હા, હવે નારિયેલમાં મલાઈ આવે તને શું ખબર? મલાઈ આવે તો એમાંથી ઘી થાય. અલે આ ખાવાની મલાઈ આવો. હા તો એ જ તો મારા મમ્મી મલાઈ આવે ને એમાંથી પછી ઘી બનાવે છે. એમાંથી ઘી બને. બનતું હોય ઘી, એ તો ખાવાની મલાઈ આવો. એમની અંદર પાણી આવે ને એકમાં મલાઈ આવે, તમને ઉપરથી ખબર પડે? પરત તો એ તો જે નારિયેલ વેચતા હોય ને એને બધી ખબર જ હોય, ઓમાં મલાઈ છે ને ઓમાં પાણી છે. એમની અને કઈ ત્રીજી કોઈ મળતો આ રસોડામાં તું હોય તો હું બનાવશે ખબર નહીં પડતી ને એ લોકો નારિયેલ ની અંદર જોઈ લે છે. કાઠું કોમ છે બાપા. મારે ભાઈ તારું નારિયેલે ખાવું નહીં, અત્યારે નારિયેલ ની મલાઈ ખાવી નહીં. તું બજાર જા ને મારું મગજ હોય થી છોડવાનું રવા દે. તમારું કાઠું કોમ છે. તાને મિત્રો આ માર બૈરું તો આટલું રોજ મારું મગજ ખાઈ જાય છે. તમાર બૈરું શું કરે છે? જલ્દીથી કોમેન્ટ કરો. તમે જો બૈરું હો તો લખો કે તમે મગજ ખોશો કે નહીં ખાતો. મળીએ છે કોક નવો ઇન્ટરેસ્ટિંગ વિડીયો લઈને. ત્યાં સુધી બાય બાય.